પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા તાલુકાના ડડુસર ગામે સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારની ગંધ, અધિકારીઓના મૌન સામે ગંભીર સવાલો। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં ભૂમાફિયાઓ સક્રિય થયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। તળાવમાંથી નીકળતી ફળદ્રુપ માટી સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં નાખવાના બદલે ભૂમાફિયાઓ દ્વારા બેરોકટોક ખનન કરી અમદાવાદના બિલ્ડરોને વેચવામાં આવી રહી છે હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ બાબતે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો। તંત્રમાં અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરીએ હલ્લાબોલ, તાત્કાલિક અસરથી ખનન પ્રવૃત્તિ અટકાવી, દોષિતો સામે કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની ચીમકી। ગામ લોકો જ્યારે આ ચોરી અટકાવવા ગયા ત્યારે તેમને ભૂમાફિયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ મામલે લિખિતમાં જાણ કરવા છતાં વહીવટી તંત્ર આંધળું, બહેરું અને મૂંગું થઈને બેઠું છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ગ્રામજનો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। મામલતદાર પોતે આ બાબતે અજાણ હોવાનું અને કોઈ મંજૂરી ન આપી હોવાનું જણાવી હાથ ઊંચા કરી લીધા હતા। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આક્ષેપ કર્યો છે કે તેમણે ખેડા કલેક્ટરને આ અંગે 3 વખત ફોન કર્યા હતા, એક વાર પણ ફોન ઉપાડ્યો ન હતો। આ ઉપરાંત DCAR અને નાયબ કલેક્ટરે પણ સંપર્ક ટાળ્યો હોવાનું તેમણે જણાવ્યું છે। અધિકારીઓની નિષ્ક્રિયતાના ભૂમાફિયાઓને રાજકીય આશીર્વાદ હોવાની શંકા દ્રઢ કરે છે। ભૂમાફિયાઓએ તળાવ પાસે આવેલા ભાથીજી મહારાજના પવિત્ર મંદિરની દિવાલ તોડી માટી કાઢવા માટે રસ્તો બનાવ્યો હોવાના આક્ષેપથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે ડંડુસર તળાવમાંથી નીકળતી માટીના ડમ્પર અમદાવાદના બિલ્ડરોને ₹5,000 થી 10,000ની કિંમતે વેચવામાં આવી રહ્યા છે। સરકારી મંજૂરીનો દુરુપયોગ કરીને ભૂમાફિયાઓ પોતાનો આર્થિક વ્યવહાર ચલાવી રહ્યા છે અને પાયાના ખેડૂતોને આ લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। રિપોર્ટર જયદીપ કટારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, મહુધા। તાલુકાના વડા પાસે જ્યારે અમે કોઈ બી ફરિયાદો લઈને આવતા, જે ફરિયાદનો નિકાલ સૌથી પહેલાં તાલુકાના વડા અમારે તાલુકાના વડા તરીકે આ શું એક્શન લેવા, પણ મેં આપણે તેની જ બી કહ્યું કે આ લોકોને કઈ રીતે મંજૂરી આપી। મેં તમને એ દિવસે પણ કીધું કે મંજૂરી જિલ્લામાંથી આપી છે અને નોડલ આપણે નાખે સિંચાઈ આપણે જે વાત કરી મેં સિંચાઈવાળાને ફોન કર્યો તો એ કહે છે કે મારે ખાલી વર્ક ઓર્ડર આપતા હોય, મેં વર્ક ઓર્ડર આપી દીધું। તેમને વર્ક ઓર્ડર આપ્યા પછી મેં કહ્યું કે તમારી કોઈ જવાબદારી નથી, એના માટીનો ઉદ્દેશ શું છે, તળાવમાંથી માટી કાઢી શું એના વર્ક ઓર્ડરમાં આપીને ડિટેલ લખી દઈશ। માટી વેચી કાઢવાનો તો ઉદ્દેશ નથી હોતો। અમે તો આ વડા છો તો તાલુકાના વડા પાસે રહીએ, પણ સિંચાઈવાળાને ફોન કર્યો તો સિંચાઈવાળો બી કબૂલ હતી કે આ માટી વેચી ના શકે, બરાબર છે। ખેડૂતો પોતાના સ્વખર્ચે શાળામાંથી માટી કાઢીને લઈ જાય, આ ઉદ્દેશ, વેચવાનો ઉદ્દેશ નથી। આ તો માટી વેચીને લોકો કમાય છે, જે તે અધિકારી કમાય છે, સિંચાઈના જે તે અધિકારી છે એને વર્ક ઓર્ડર આપ્યો છે એને બી પૈસા આપી દીધા છે, અને જે કલેક્ટર ઓફિસમાં જે કમિટી છે કમિટીને કેટલા પૈસા આપ્યા છે, અને મહુધા તાલુકામાં કેટલા તળાવની મંજૂરી આપી છે આ રીતે ખનન કરવા માટે। ટેલિફોનની વાત કરી તો મહુધા તાલુકામાં કેટલા ગામોમાં તળાવ ઊંડા કરવા માટેની મંજૂરી આપી છે। સુજલામ સુફલામમાં જનભાગીદારીમાં જે તળાવની મંજૂરી આપી છે, એ તળાવની માટી આ મહુધા તાલુકાના ખેડા જિલ્લાના જે તે ભૂમાફિયાઓ છે એ તળાવમાંથી માટી કાઢી અને બીજા ગામોમાં વેચે છે। અમદાવાદના કોઈ ખેડૂતો અથવા કોઈ પૈસાવાળા એ જમીન અહીંયા મહુધા તાલુકામાં રાખી છે, તો એ જમીનમાં માટી પુરાવા માટે આ લોકો અમની પાસેથી માટી વેચાતી હોય છે। તો આપણે માટીનો ઉદ્દેશ તળાવ ઊંડું કરવું એટલે જળ સંચય માટે તળાવ ઊંડું કરવું તો સારી વાત છે, પણ એમાંથી માટી વેચી ખાવાનું કોઈને મંજૂરી નથી હોતી। જે મંજૂરી મળી છે એ તળાવ ઊંડું કરવા માટે સુજલામ સુફલામમાં આપી છે, અને જે ખેડૂતોને જોઈએ એ ખેડૂતો પોતાના સ્વખર્ચે પોતાના ખેતરમાં માટી ભરાઈ શકે જમીન ફળદ્રુપ કરવા। ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં સુજલામ સુફલામમાં મહુધા તાલુકાના 5 કે 10 ગામોમાં સરકારશ્રીએ તળાવો ઊંડો કરવા માટે, જળ સંચય માટે
આ તળાવ ઊંડો કરવા માટે 100%માં મંજૂરી આપેલી છે. પણ આનો ઉદ્દેશ એવો છે કે જે તે ગામનું તળાવ હોય એ જે તે ગામના ખેડૂતો પોતાના સ્વખર્ચે એ માટી કાઢીને પોતાના ખેતરમાં ફળદ્રુપ ખેતી કરવા માટે પોતાના સ્વખર્ચે માટી લઈ જવાની. પણ અહીંયા મહુધા તાલુકામાં એનાથી વિપરીત છે. જે મંજૂરી મળી છે એ મંજૂરી જે તે માફિયાઓને આપવામાં આવી છે, ભૂમાફિયાઓને. તો આ ભૂમાફિયાઓએ જે તે તળાવમાંથી માટી કાઢી અને અમદાવાદના કોઈ બિલ્ડરોએ કે કોઈ મિલ માલિકે અથવા કોઈ પૈસાવાળાએ જમીન રાખી છે અહીંયા મહુધા તાલુકામાં. એ અમદાવાદનો જે જમીનવાળો છે 10,000 કે 5,000 એક ડમ્પરની કિંમત કરે છે માટી ભરેલાની. તો આ જે તે ભૂમાફિયાઓ જે તે ગામના તળાવમાંથી માટી ચોરે છે અને વેચે છે અને આ ધંધો કરે છે. એ બહુ ખૂબ શરમજનક વાત છે. એટલે જે તે અધિકારીએ આ મંજૂરી આપી છે તે મંજૂરી કેવી રીતે આપી છે? એની પાસે કોઈ પૈસા લઈ લીધેલા છે? રૂપિયા લઈને મંજૂરી આપી છે? ગામના લોકોએ આટલો ઓહાપો કર્યો, ગામના લોકોએ ખેડૂતોએ રજૂઆત કરી મામલતદારમાં, તો મામલતદારશ્રીએ બી ના સાંભળી, સિંચાઈ વિભાગના જે તે કર્મચારીએ ના સાંભળી, બધાએ હાથ ઊંચા કરી દીધા. તાલુકાના વડા પાસે ગયા તો તાલુકાના વડા બી એવું કહે છે કે ભાઈ આ મારા ક્રાઇટેરિયામાં આવતું નથી. એ કહે છે કે ભાઈ સિંચાઈમાં આવે છે. સિંચાઈના અધિકારી સાથે મેં વાત કરી તો એમને બી હાથ ઊંચા કરી દીધા. કલેક્ટરશ્રીને મેં ફોન કર્યો, કલેક્ટરશ્રી મારો ફોન કાપ્યો. DCLRને મેં ફોન કર્યો, DCLRે બી મારો ફોન નહીં ઉપાડ્યો. નાયબ કલેક્ટરશ્રીને મેં વાત કરવાની કોશિશ કરી, એમને બી મારો ફોન નહીં ઉપાડ્યો. અને આજે એ ડડુસર ગામમાં જે તે સર્વ સમાજના લોકોનું એક ધાર્મિક સ્થળ છે, ભાથીજી મહારાજનું મંદિર છે. એ મંદિરની દિવાલ તોડીને આ લોકોએ તળાવમાંથી માટી કાઢીને વેચી છે, આપી છે. પૈસા લઈને જે તે અધિકારીએ તળાવ ખોદવા માટે ભૂમાફિયાઓને મંજૂરી આપી છે. અને ભૂમાફિયાઓ બેફામ જે તે તળાવો તોડી ખોદી અને માટી વેચે છે. આ સરકારનો કેવો ન્યાય છે લોકો પ્રત્યે? ખેડૂતો અહીંયા સરકારની સામે આંખ માંડીને બેસી રહી છે કે સરકાર અમને કંઈ આપે, સહાય કરે. પણ આ તો જે તે ભૂમાફિયાઓને આ સરકાર ધરવી રહી છે. અને જે તે શાખાના અધિકારીઓએ આ જે તે તળાવો મહુધા તાલુકામાં વેચ્યા છે ભૂમાફિયાઓને, ને એમની પાસેથી પૈસા લઈ લીધા છે અને પોતાના ખિસ્સાઓ ભર્યા છે. એટલે મારે તો એટલું જ કહેવું છે કે આ જે તે અધિકારીએ રૂપિયા લઈને મંજૂરી આપી છે એ અધિકારીઓ ઉપર ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ. આ મારું કલેક્ટરશ્રીને વિનંતી છે અને સરકારશ્રીને વિનંતી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.